નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું મુરુડેશ્વર મહાદેવ મંદિરના ઇતિહાસ વિશે. તો જો મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, મંદિરનું નામ મુરુડેશ્વર મંદિર છે, જે ભગવાન શિવનો ઉલ્લેખ કરે છે. રામાયણના સમયથી તેની સાથે એક રસપ્રદ વાર્તા જોડાયેલી છે. હિન્દુ દેવતાઓએ આત્માલિંગને સમર્પિત તપસ્યા કરી, પરિણામે ભગવાન શિવે તેમને અમરત્વ અને અજયતા આપી. રાવણ લંકાના રાજાએ પણ અમરત્વ અને અજયતા પ્રાપ્ત કરવા માટે ભગવાન શિવની પૂજા કરવાનું શરૂ કર્યું. જ્યારે ભગવાન શિવ તેમની ભક્તિ જોઈને તેમની સામે દેખાયા, ત્યારે તેમણે રાવણને કહ્યું કે તમે શું ઈચ્છો છો. રાવણે દેવી પાર્વતીની માંગણી કરી, જેના માટે ભગવાન શિવ સંમત થયા. નારદ મુનિએ રાવણને સમજાવતા નક્કી કર્યું કે વાસ્તવિક દેવી પાર્વતી ભગવાન શિવ સાથે જોવા મળતી નથી, પણ પથલાયામાં છે. પરિણામે રાવણ પથલાયા ગયો અને રાજાની પુત્રી સાથે લગ્ન કર્યા અને માન્યું કે તે વાસ્તવિક દેવી પાર્વતી છે. રાવણ ફરીથી ધ્યાન માટે બેઠો, જ્યારે તેને ખબર પડી કે નારદ મુનિએ તેમને મૂર્ખ બનાવ્યો છે. જ્યારે ભગવાન શિવ આ વખતે તેમની સામે દેખાયા, ત્યારે રાવણે તેમને પવિત્ર આત્મલિંગ સાથે આશીર્વાદ આપવા કહ્યું. ભગવાન શિવે તેને આત્મલિંગ આપ્યું, પરંતુ રાવણ માટે એક શરત મૂકી. જો કોઈ વ્યક્તિ તેને જમીન પર મૂકે તો આત્મલિંગ તેની શક્તિઓ ભગવાન શિવને પરત કરશે. જ્યારે નારદ મુનિને ખબર પડી કે રાવણ આત્મલિંગથી પૃથ્વી પર વિનાશ રચશે, ત્યારે નારદ મુનિ પાસે આવ્યા, ભગવાન ગણેશની મદદ માગી. જ્યારે રાવણ લંકા જઈ રહ્યો હતો, ત્યારે ભગવાન વિષ્ણુએ સૂર્યપ્રકાશની અસર દૂર કરી હતી, જેથી રાવણને તેની સાંજની ધાર્મિક વિધિઓ માટે રોકાવું પડે છે. આ માટે રાવણે આત્મલિંગને જમીન પર મૂકવું પડશે. રાવણ જ્યારે આત્મલિંગ સાથે જોડાયેલી સ્થિતિ વિશે વિચારતો હતો, ત્યારે તેણે એક બ્રાહ્મણના છોકરાને તેની નજીક આવતો જોયો. બ્રાહ્મણનો છોકરો ભગવાન ગણેશ હતો. જ્યારે રાવણ સાંજના ધાર્મિક વિધિ માટે જશે, ત્યારે ભગવાન ગણેશે આત્મલિંગને જમીન પર મૂકવાની યોજના બનાવી હતી. જ્યારે રાવણ પાછો આવ્યો, ત્યારે તેણે જમીન પર આત્મલિંગ જોયું. રાવણ ગુસ્સે થઈ ગયો. તેણે લિંગમને આવરી લેતા કેશને 23 માઇલ અંતરે સ્થિતિ સજેશ્વરા તરફ ફેંકી દીધો. લગભગ 10-12 કિમીના અંતરે આવેલા ગુણેશ્વર અને ધારેશ્વરને કેશનું ઢાંકણું મળ્યું. મુદેશ્વરને આત્મલિંગને ઢાંકતા કપડાનો ટુકડો મળ્યો. પાછળથી મુદેશ્વરનું નામ મરુડેશ્વર મહાદેવ મંદિર આપવામાં આવ્યું છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું મુરુડેશ્વર મહાદેવ મંદિર વિશે. તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.